बजरंग सेना द्वारा 23 मार्च शहीद दिवस निमित्ते गुजरात प्रदेश अध्यक्ष राजवीर सिंह ठाकुर, गुजरात प्रदेश संगठन मंत्री राजभाई सथवारा, મહેસાણા शहर युवा मोर्चा प्रमुख रवि माणीना नेतृत्वમાં वीर ભગતસિંહને પુષ્પાંજલિ આપીને એમને મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। કારણ કે જ્યાં શહીદોની અને રાષ્ટ્રની વાત હોય ત્યાં બજરંગ સેના આવા કાર્ય કરતી રહી છે। ગુજરાતમાં દરેક મહેસાણાના પદાધિકારી અને કાર્યકર્તાઓને ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। બજરંગ સેનાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદીએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા। भारत माता की जय। भारत माता की जय। शहीदों अमर रहो, शहीदों अमर रहो। वंदे मातरम, वंदे मातरम। जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। નમસ્કાર મિત્રો, હું હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ મહેસાણાથી। આજે મહેસાણા ખાતે બજરંગ સેના દ્વારા 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશના અધ્યક્ષની નેતૃત્વમાં થયો છે, પૂરી ટીમ સાથે। તો આપણે જાણીએ કે આજે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આપણી સમક્ષ ઉપસ્થિત છે, તો આજની કાર્યક્રમની તમારી રૂપરેખા શું છે, જણાવો। હું ઠાકોર આજે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જણાવવા માંગુ છું કે આજે 23 માર્ચ શહીદ થયેલ ભગતસિંહ એમને પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ આપવા અહીંયા બજરંગ સેના ફૂલ ટીમ ઉપસ્થિત છે અને આગામી સમયમાં આ કાર્ય આવી રીતે કરતા રહેશે। ગુજરાત મહેસાણામાં જય શ્રી રામ। પછી આપણી સમક્ષ ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી એવા રાજભાઈ સથવારા પણ ઉપસ્થિત છે, તો એમનાથી જાણીએ કે તમારી આગામી સમયની શું યોજના ગાય માતા માટે, રાષ્ટ્રીય માટે અને સેવા માટે હશે। અમારી બજરંગ સેના દ્વારા આગામી દિવસોની અંદર ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરે દરેક ગુજરાત રાજ્યમાં, દરેક રાજ્યની અંદર અમારી બજરંગ સેનાની ટીમ અત્યારે સક્રિય થઈ રહી છે। તમામ લોકોને જણાવવાનું કે બજરંગ સેનામાં જોડાવા માટે તમે જેટલા તમારા હોદ્દેદારો, જેટલા તમારા માણસો હોય એમને જોડાવવું હોય તો તાત્કાલિક બજરંગ સેનાનો કોન્ટેક્ટ કરે। દરેક જગ્યાએ આપણે ટીમ મોટી બનાવવાની છે। ગુજરાત ખાતે આપણે મહેસાણાથી માંડીને ગુજરાત ખાતે આખો ટીમનું બજરંગ સેનાનું નામ સારું એવું રોશન થાય એવી અમારી બધાની બજરંગ સેના તરફથી એક ઈચ્છા છે। તો મિત્રો, બજરંગ સેનાનો મુખ્ય ઉદ્દેશ છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાનો અને દરેક સેવાકીય કામોમાં બજરંગ સેના ગુજરાતની અંદર કાર્ય કરતું રહે છે, તો આગામી સમયમાં પણ કરતું રહેશે એવું ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જણાવે છે। તો બજરંગ સેના સાથે ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી પણ એવું જણાવે છે કે લોકો બજરંગ સેનામાં વધારે લોકો જોડાય એવી એમની અપેક્ષા છે। હું હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ, મહેસાણાથી।